એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે તો દિલ્હીમાં ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણીને લઈને આવતીકાલે સાંજે 4 કલાકે પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના બાકી 4 ઉમેદવારોના નામની ચર્ચા થશે તેવી માહિતી પણ સામે આવી રહી છે। સાબરકાંઠાના ઉમેદવાર બદલાશે એ અંગે પણ ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો તેની સાથોસાથ અન્ય જે 4 બેઠકો પર ઉમેદવારોના નામોની પણ ચર્ચા થવાની સંભાવના છે। તો ભાજપની કેન્દ્રીય ચૂંટણી બેઠકનું આયોજન છે। આવતીકાલે સાંજે 4 કલાકે પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। આ જ મુદ્દે વધુ વિગતે વાતચીત કરવા માટે જોડાયા છે સંવાદદાતા જતીન। જે માહિતી સામે આવી રહી છે કે ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યું છે તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક કયા મુદ્દા મહત્વના રહેશે ગુજરાત માટે? જી બિલકુલ જી ભક્તિ મહત્વની વાત છે કે આવતીકાલે સાંજે 4 કલાકે દિલ્હી ખાતે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાની અંદર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક જે છે તે મળવાની છે। બેઠકની અંદર ગુજરાતમાં 4 રહેલી સીટો ઉપર મનોમંથન જે છે તે કરવામાં આવશે, જેમાં જૂનાગઢની અંદર જે ચાલુ ઉમેદવાર છે તેને રિપીટ કરવામાં આવશે। સાથેમાં જ અમરેલીમાં કોઈ નવા મહિલાને ઉતારવામાં આવ્યું છે કે તેનું પણ સામે આવી રહ્યું છે। સાથેમાં જ મહેસાણા અને સુરેન્દ્રનગર બંને જે બેઠકો છે તેમાં તદ્દન નવા ઉમેદવારોને ઉતારવામાં આવે તેવી બી પ્રબળ શક્યતાઓ જોવા મળી છે। સાથેમાં જ કહી શકાય કે ગુજરાતમાં ચર્ચિત બનાસકાંઠાના ઉમેદવારને બદલવા કે યથાવત રાખવા તે અંગે પણ આવતીકાલે ચર્ચા જે છે તે કરવામાં આવશે। બેઠકની અંદર જેપી નડ્ડા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ સી આર પાટીલ અને મહામંત્રી રત્નાકરજી હાજર રહેશે। ગત રાત્રિ મોડી રાત સુધી બેઠક ચાલે તે પ્રકારની સંભાવના જોવા મળી રહી છે। તેમજ પરમ દિવસના રોજ આ સંપૂર્ણ જે 4 બેઠકો જોવા મળી રહી છે તેની પર ઉમેદવારોના નામની જાહેરાત કરવા દેવામાં આવશે। જી જતીન, આભાર સમગ્ર માહિતી બદલ।